હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો. હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. દોસ્તો, આજે છે ને હું તમને ઇલેક્ટ્રિક વિશે વાત નથી કરવાનો. આજે હું તમને જૂની ગાડી વિશે વાત કરવાનો છે. યુઝ કાર છે એના વિશે આપણે વાત કરવાના છે. દોસ્તો, આપણા મહેસાણાની અંદર ગાંધીનગર હાઈવે ઉપર માનવ ચોકડી રોડ ઉપર જ તમને રામાધણી ઓટો હબ જોવા મળે છે. અહીંયા આગળ છે ને તમને જબરજસ્ત ગાડીઓ તમને જોવા મળશે કે તમારા બજેટની અંદર તમને મળી રહેશે એવી ગાડી તમને અહીંયા જોવા મળશે. એની સાથે હું તમને કહ્યું, અહીંયા આગળ મોસ્ટ ઓફલી જે ગાડીઓ છે ને બધી ફર્સ્ટ ઓનર ગાડી તમને જોવા મળવાની છે. એની સાથે અહીંયા આગળ તમે આવશો તો તમારે જે પણ ગાડી તમારે જોઈતી હોય કે તમારે જેટલા પણ બજેટ હોય એટલા બજેટની અંદર તમારી ગાડી એ મળી રહેશે. જો મારી પાસે તમને બહુ બધી ગાડીઓ જોવા મળતી હશે. અહીંયા આપણે આ બધી ગાડી વિશે ડિટેલની અંદર ઇન્ફોર્મેશન લેવાના છે. કેટલા કિલોમીટર ગાડી ફરેલી છે, એની સાથે કેટલી પ્રાઇસની અંદર મળવાની છે, કેટલા ઓનર છે અને ગાડીની કન્ડિશન વાઇઝ બધી જ ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. અત્યારે હાલ મારી સાથે છે મૌલિકભાઈ. કેમ છો મૌલિક? મજામાં? બસ મજામાં. મૌલિકભાઈ, મને વસ્તુ કહો કે જે મારા જે વ્યુઅર છે એ લોકોને જો યુઝ ગાડી લેવી હોય છે તો એ લોકો તમારા રામાધણી ઓટો હબની અંદર આવે છે, તો એ લોકોને ગાડી કેવી મળવાની છે, કેવી કન્ડિશનની અંદર છે, કેટલા બજેટની અંદર મળશે તો જરા મને જણાવો. આપણો જો બજેટની અંદર 1.5 લાખ થી ચાલુ થઈ તો 10 લાખ સુધીની ગાડી અમને મળી જશે. 1.5 લાખ થી 10 લાખ સુધીની ઓકે. ગાડી મળી જશે. પ્લસ તમારે અહીંયાથી લોનની સુવિધા ઉપલબ્ધ છે. હમ. દરેક ગાડી ઉપર આપણે ફાઇનાન્સ કરી આપીશું. બરોબર છે. બરોબર. ઓકે. પ્લસ વીમાની સુવિધા મળી જશે. હા. હા, ઇન્સ્યોરન્સ બી આપણે અહીંથી જ કરાવી દઈશું. બરોબર છે. હા, ટોટલી લોનની વીમાની ટોટલી સુવિધા અહીંથી બરાબર. કસ્ટમરને મળી જશે. ઓકે. બીજી વસ્તુ કે અહીંયા જે પણ ગાડીઓ અવેલેબલ છે તમારી, બરાબર છે, એ ગાડીઓ કેટલા ઓનર હોય છે તમારી? મોસ્ટ ઓફલી આપણી જોડે ફર્સ્ટ ઓનર અને સેકન્ડ ઓનર જ હોય છે. ઓકે, એટલે ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર હોય છે. હા, હા. બરોબર છે. અને આ ગાડીની કન્ડિશન વાઇઝ કેવી ગાડી છે? આપણે દરેક ગાડીની કન્ડિશન સારી હોય છે. બરોબર છે. હા. અત્યારે તમને જોશો કે જો તમારા જોડે બજેટ ના હોય, તમારે લોનની પ્રોસેસ કરાવી છે, લોન કરીને તમારે ગાડી લેવી છે ને, તો પણ તમને અહીંયા રામાધણી ઓટો કંપની તમને મળી જશે. અહીંયા તમને લોનની પ્રોસેસ પણ થઈ જશે. બીજી વસ્તુ એવી નથી કે થર્ડ ઓનર, ફોર્થ ઓનર, એ અહીંયા તમને ફર્સ્ટ અને સેકન્ડ ઓનર એ જોવા મળવાના છે, એની ગાડી જોવા મળવાની છે. મોસ્ટ ઓફલી તમે જોશો તો ફર્સ્ટ ઓનર ગાડી તમને અહીંયા મળી રહેશે. એટલે કે તમારા માટે તો બેસ્ટ છે. તમારું બજેટ જે પણ હોય તમે અહીંયા આવી શકો છો અને મૌલિકભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન ઉપર તમને નંબર જોવા મળતો હશે અને તમને એડ્રેસ અહીંયા આગળ જોવા મળતું હશે. એડ્રેસ મૌલિકભાઈ આપણે કયું છે એડ્રેસ અહીંયા? એડ્રેસ આપણો માનવ આશ્રમ ચોકડી તમે આવો મહેસાણાની અંદર તો ત્યાંથી ગાંધીનગર લિંક રોડ ઉપર રામાધણી ઓટો હબ પાટીદાર પ્લાઝાની બાજુ. બરાબર છે. અહીંયા આગળ તમને જોવા મળે છે ને તમે અહીંયા આવવાનું હશે તમારે ગાડી લઈને જો કન્ડિશન વાઇઝ જોવા માટે અને ગાડી પ્રમાણે પરચેસ કરી શકો છો. અત્યારે હાલ મારા જોડે i20 છે, બરોબર છે. i20 જે તમને કહી દઉં કે આ જે પ્રાઇસ આની રહેવાની છે કે આ 6,80,000ની પ્રાઇસ છે. આ ગાડી ફર્સ્ટ ઓનર જોવા મળે છે, પેટ્રોલ વર્ઝન છે, બરોબર છે. અને જે ટોટલ કિલોમીટર જે ચાલી છે 54,000 કિલોમીટર ચાલેલી છે. હું તમને કહી દઉં રામાધણી ઓટો હબ જે છે એપ્રોક્સ 4 મહિનાની અંદર ઓપન થયું છે, કે ઓપન થયા 4 મહિના થયા છે. સેકન્ડ નંબરની ગાડી આપણને જોવા મળે છે જે છે ગ્રાન્ડ i10 છે, બરોબર છે. અને આ 2018નું મોડલ છે. આ ગાડી જે ટોટલ જે ગાડી ચાલેલી છે એ તમને કહી દઉં કે 65,000 કિલોમીટરની આસપાસ ગાડી ચાલેલી છે. આનું જે ઇન્સ્યોરન્સ પણ છે અત્યારે જે અવેલેબલ છે, બરોબર છે. એની સાથે કે આ ગાડીની પ્રાઇસ 5 લાખની અંદર જોવા મળવાની છે. તમારે પણ આ ગાડી કન્સિડર કરવી હોય તો તમે પણ અહીંયા આવી શકો છો. એની સાથે આપણે વાત કરીએ કે જે વ્હાઇટ કલરની અંદર ગ્રાન્ડ i10 છે, આ ગાડી પણ જે 72,000 કિલોમીટરની આસપાસ ગાડી ચાલેલી છે. એની સાથે કે આને ઇન્સ્યોરન્સ પણ રનિંગ જ છે, અત્યારે પતી ગયો નથી. 2017નું મોડલ છે અને ગાડીની પ્રાઇસ 4,95,000ની અંદર ગાડી તમને મળી જશે. નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ કે જે હોન્ડા છે. હોન્ડા કંપની બહુ બધી ફેમસ હોય છે કે એની ગાડીઓ પણ સારું લોકો ફેન હોય છે, તો એવી આપણે ગાડી જોવા મળી રહી છે હોન્ડા જાજ કરીને. અત્યારે તમને બ્લેક કલરમાં આ ગાડી અવેલેબલ છે. 2018નું મોડલ છે. ગાડી જે 93,000 કિલોમીટર ચાલેલી છે, પેટ્રોલ ગાડી છે. અને પ્રાઇસ જે છે 5,75,000ની આસપાસ ગાડી તમને જોવા મળશે. જ્યારે પણ તમે અહીંયા આવશો તો ગાડીની પ્રાઇસ થોડી આગી પાછી થશે. એનું કારણ છે કે કેમ કે જે પણ ડિમાન્ડ વધતી હોય છે એ પ્રમાણે ગાડીની પ્રાઇસ ચેન્જ થતી હોય છે. તો પણ તમે અહીંયા આવશો, તમારે ગાડી જોઈને, કન્ડિશન જોઈને, એનો ટેસ્ટ ડ્રાઈવ લઈને તમારે ગાડી પરચેસ કરવાની રહેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે જે મારુતિ સુઝુકીની વેગેનર ગાડી છે. આ જે 2019નું મોડલ છે અને 68,355 કિલોમીટર ચાલેલી છે. 5 લાખ રૂપિયાની પ્રાઇસ છે. ગાડીનું ઇન્સ્યોરન્સ હજુ સુધી રનિંગ છે અને પેટ્રોલ CNG ની અંદર ગાડી છે. જો તમારે કોઈ અપડાઉન તમે જોબ કરતા હોય કાં તો તમે અપડાઉન કરવા માટે પણ આ ગાડી કન્સિડર કરી શકો છો, કેમ કે આ ગાડી પેટ્રોલ CNG છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે વેગેનર, જે જૂનું મોડલ આવતું હતું પહેલા, એ મોડલ છે. 2017નું મોડલ છે અને આ ગાડી 77,000 કિલોમીટર ચાલેલી છે, બરોબર છે. અને પેટ્રોલ CNG જ છે આ ગાડી, બરોબર છે. કંપની ફિટેડ CNG છે. પાછી તમને બેસ્ટ બેનિફિટ રહેશે કે ગાડી કોઈ બહારથી તમને ફિટિંગ નથી કરાયેલી CNG ની, કંપની ફિટેડ ગાડી CNG છે. ગાડીની પ્રાઇસ છે 3,80,000 રૂપિયાની ગાડીની પ્રાઇસ તમને રહેવાની છે.
જે લોકો અપડાઉન કરતા હોય એ લોકો માટે બેસ્ટ કન્સિડર કરી શકો છો, અથવા તો કોઈ લોકો ગાડી શીખવા માંગતા હોય તો એ લોકો માટે પણ આ ગાડી બેસ્ટ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે આ બધી જે ગાડી હવે પરચેસ કરવી હોય ને તો નીચે તમે સ્ક્રીન ઉપર નંબર જોવા મળતો હશે, ત્યાં આગળ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એડ્રેસ પણ તમને જોવા મળતું હશે તો કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા આવી શકો છો, ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો અને તમે ગાડી જો હપ્તાથી લેવી છે, EMI કરાવી છે, એ પણ ફેસિલિટી તમને અહીંયા આગળ મળી જવાની છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે આ સુઝુકીની સ્વિફ્ટ ગાડી છે, 2014નું મોડેલ છે, 86,000 કિલોમીટર ચાલેલી છે, પ્યોર પેટ્રોલ ગાડી છે, બરોબર છે. અને ત્યાં જે ઇન્સ્યોરન્સ પર રનિંગ જ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે. અહીંયા તમે જેટલી પણ હું ગાડી બતાવીશ ને બધી અમુક મોસ્ટ ઓફલી છે ને ફર્સ્ટ ઓનર ગાડી તમને જોવા મળવાની છે. અને એ પ્રાઇસની આપણે વાત કરીએ 4,20,000 રૂપિયાની પ્રાઇસ આની રહેવાની છે. દોસ્તો હવે બધા ફેન હોય છે સ્વિફ્ટ મારુતિ સુઝુકીના સ્પેર પાર્ટ છે ને દુનિયાની અંદર ગમે તે જગ્યા ઉપર જાઓ તો બધી જગ્યાએ મળી રહે છે. એટલા માટે લોકોની સૌથી વધારે માંગ હોય છે કે મારુતિ સુઝુકીની ગાડી પરચેસ કરે, કેમ કે એના સ્પેર પાર્ટ ઇઝીલી મળી જાય છે. તો એવી સ્વિફ્ટ હું તમને મારી સામે તમે જોવા મળી રહી છે, 2014નું મોડેલ છે અને આ સ્વિફ્ટ ડિઝાયર મોડેલ છે, પેટ્રોલ ગાડી છે, બરોબર છે. અને આ ગાડી 76,000 કિલોમીટર ચાલેલી છે. ગાડીની પ્રાઇસ છે 4 લાખ રૂપિયાની આસપાસ ગાડી તમને મળી રહેશે. વ્હાઇટ કલરની અંદર ગાડી અવેલેબલ છે, બરોબર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે આ પણ સ્વિફ્ટ છે, ગ્રે કલરમાં, 2013નું મોડેલ છે, પેટ્રોલ છે, 80,000 કિલોમીટર ચાલેલી છે અને આ 2013ની અંદર ગાડી રજિસ્ટ્રેશન છે. અહીંયા આગળ તમને અત્યારે આનો જે ઇન્સ્યોરન્સ છે એ પણ રનિંગ જ છે. અહીંયા મોસ્ટ ઓફ અત્યાર સુધી હું જે ગાડી જોઈ ને એ બધાનો ઇન્સ્યોરન્સ રનિંગ છે. અહીંયા પણ તમને આ ગાડી ફર્સ્ટ ઓનર તમને જોવા મળવાની છે. એની પ્રાઇસ છે 3,75,000 રૂપિયા. તો તમારું બજેટ હોય કાં તો તમારે EMI કરાવી હોય તો તમે આ ગાડી કન્સિડર કરી શકો છો. હવે પાછી સ્વિફ્ટ આવી ગઈ તો અત્યાર સુધી આપણે છે ને ઓલમોસ્ટ 3-4 આ ચોથા નંબરની ગાડી આપણે જોઈ રહ્યા છીએ. આ પણ સ્વિફ્ટ છે, VXI 2014નું મોડેલ છે. તે ગાડી પેટ્રોલ ગાડી છે, 80,000 કિલોમીટર ચાલેલી છે, સેકન્ડ ઓનર ગાડી છે, 3,90,000 ની અંદર તમને ગાડી મળી જવાની છે. હવે આપણે વાત કરીએ કે આ પણ સુઝુકી છે. શું વાત છે યાર, કેટલી બધી સુઝુકીની ગાડીઓ આવી છે. જો આ પણ સુઝુકીની ગાડી આવી ગઈ. અહીંયા પણ આ તમને બલેનો જોવા મળી રહી છે. અહીંયા આગળ ગાડી 2018નું મોડેલ છે, પ્યોર પેટ્રોલની અંદર તમને ગાડી જોવા મળશે. 82,000 કિલોમીટર ગાડી ચાલી ચૂકી છે અને આ જે ગાડી ફર્સ્ટ ઓનર ગાડી તમને જોવા મળે છે, 5,25,000ની અંદર તમને ગાડી મળી જવાની છે. લો ભાઈ, આ પણ સુઝુકી, આ પણ બલેનો, સ્વિફ્ટ છે, વેગેનર છે, બધી ગાડીઓ તમને અહીંયા જોવા મળી જશે. આ પણ તમને 2020નું મોડેલ છે, કોરોના વખતનું, બરાબર છે. તમને ખબર હશે કોરોનામાં કેવું થયું હતું. એ ગાડી છે ને લોકો છે ને કોરોનાની અંદર પોતાની ગાડી પરચેસ કરી હશે ને તો ઘરે જ પડી રહી હશે. સમજી જવાનું કે કોરોનાનું મોડેલ છે. અહીંયા આગળ 2020નું મોડેલ તમને જોવા મળે છે, પેટ્રોલ ગાડી છે અને અહીંયા ઇન્સ્યોરન્સ પતી ગયેલો છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, બરોબર છે. સારી એવી કન્ડિશનની અંદર મને તો જોવા મળી રહી છે. એની સાથે ગાડીની પ્રાઇસ છે 6,25,000 રૂપિયાની આસપાસ તમને ગાડી જોવા મળવાની છે. એટલે એવું નથી કે કોરોનાની ગાડી, પણ હા કોરોનાની અંદર જે લોકો પરચેસ કરી હતી ગાડી એ લોકો કેમ કે કોરોના આવ્યો હોવાથી કેમ લોકો ફરવા ગયા નથી, ગાડી ઘરે પડી રહી છે. એટલે ગાડી સચવાઈ પણ છે, સારી એવી કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળી રહી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે આ પણ સુઝુકીની ગાડી છે, અલ્ટો 2018નું મોડેલ છે, 70,000 કિલોમીટર ચાલી ચૂકી છે બિચારી. CNG ગાડી છે, પેટ્રોલ CNG છે અને 3,60,000ની અંદર ગાડી તમને મળી જવાની છે, ફર્સ્ટ ઓનર ગાડી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે હવે સુઝુકી મૂકીને હવે આવી છે હોન્ડાઈ ઉપર. હોન્ડાઈની ગાડી તમને અહીંયા જોવા મળી રહી છે. આ ગાડી છે વેન્યુ, બરોબર છે, 2020નું મોડેલ છે, પેટ્રોલ ગાડી છે, 35,000 કિલોમીટર ચાલી છે. એ વધારે કિલોમીટર ચાલી નથી, એટલે કન્ડિશન વાઇઝ અને એન્જિન વાઇઝ તમને ગાડી સારી જોવા મળવાની છે. ફિઝિકલ ગાડી જોવી હોય, કેમ કે તમને એટલો વિડીયોની અંદર ખ્યાલ નહીં આવે, તો ફિઝિકલ તમારે ગાડી જોવી હોય ને તો તમારે અહીંયા આવવું પડશે, આવીને તમારે ચેક કરવું પડશે. ગાડીની પ્રાઇસ આપણે વાત કરીએ કે જે 8,25,000ની અંદર તમને ગાડી મળી જવાની છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ આ જે મોડેલ મારી સામે જે જોવા મળી રહ્યું છે, આ જે મોડેલ છે ને અત્યાર સુધી પણ લોકો આના ફેન છે. નવું મોડેલ કરતાં લોકો એવો પહેલાં ડિમાન્ડ કરતા હોય છે કે જૂનું મોડેલ પરચેસ કરવું, તો એ ગાડીનું મોડેલ ક્રેટા ફર્સ્ટ મોડેલ તમને જોવા મળી રહ્યું છે. 2016નું આ મોડેલ છે, બરોબર છે. આ 83,000 કિલોમીટર ચાલી ચૂકી છે અને લોકો ડીઝલના તો ફેન હોય છે, તો એવું ડીઝલ એન્જિન તમને આ ગાડીની અંદર જોવા મળે છે તો તમારે કન્સિડર કરવું હોય ને તો આવી જાઓ ફટાફટ રામાધાની ઓટો હબની અંદર. ગાડી ફર્સ્ટ ઓનર તમને જોવા મળે છે અને જે ગાડીની પ્રાઇસ જે છે ને 7,70,000ની અંદર તમને ગાડી મળી જવાની છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે હોન્ડાની હોન્ડા સિટી, બરાબર છે. અને આ ગાડી તમને 2013નું મોડેલ તમને જોવા મળી રહ્યું છે, પેટ્રોલ ગાડી છે, 78,000 કિલોમીટર ચાલી ચૂકી છે. એની સાથે ફર્સ્ટ ઓનર ગાડી છે અને પ્રાઇસ જે છે ને 3,85,000 કિલોમીટરની અંદર તમને ગાડી પડી જવાની છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ગાડીની.
નેક્સ્ટ ગાડી મને મારુતિ સુઝુકીની વેગેનર. આપણે ફરતી છે ને મારુતિ સુઝુકી ઉપર આવી ગયા છે અને તમને અહીંયા એક સાથે 3 તમને વેગેનર જોવા મળતી હશે. ફર્સ્ટ વેગેનરની આપણે વાત કરીએ જે છે તમને અહીંયા LXi મોડલ તમને જોવા મળી રહ્યું છે. વ્હાઇટ કલરની અંદર ગાડી અવેલેબલ છે. 2019નું મોડલ છે. CNG પેટ્રોલ ગાડી છે. અહીંયા ઇન્સ્યોરન્સ પતી ગયો છે, તમારે પરચેસ કરો તમારે કરી દેવાનો, બરોબર છે. 75,000 કિલોમીટર ગાડી ચાલી ચૂકી છે. ફર્સ્ટ ઓનર ગાડી છે. 4,75,000 ની અંદર ગાડી તમને પડી જશે, બરોબર છે. નેક્સ્ટ વેગેનરની આપણે વાત કરીએ જે તમને વેગેનર VXi મોડલ છે. પેટ્રોલ CNG છે. 2018નું મોડલ છે. ફર્સ્ટ ઓનર ગાડી છે, બરોબર છે. અત્યાર સુધી તમે જેટલી પણ ગાડી જોઈ ને મોસ્ટ ઓફ ફર્સ્ટ ઓનર ગાડી તમને જોવા મળી છે. કેમ કે ફર્સ્ટ ઓનર ગાડી હોવાથી છે ને એન્જિનમાં સચવાયું હોય, ગાડી પણ સચવાઈ હોય. કેમ કે એક વસ્તુ હોય એક હાથે જો સચવાય ને તેવી કોઈ બીજી વસ્તુ ના સચવાય. કેમ કે લોકો બધા ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર કરતા ફર્સ્ટ ઓનર ગાડી પરચેસ કરવી એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આ ફર્સ્ટ ઓનર ગાડી તમને જોવા મળી રહી છે. 4,45,000 ની અંદર તમને ગાડી પડી જશે, બરોબર છે. વ્હાઇટ કલરની અંદર અવેલેબલ છે. આ પણ વેગેનર LXi મોડલ છે, બરોબર છે. આ તમને પેટ્રોલ CNG છે. 2011નું મોડલ છે, બરાબર. તો પણ જોઈ લો તમે કન્ડિશન કેવી જોરદાર લાગે છે ને. તો આ સાચવણી ઉપર જાય છે, પણ આ સેકન્ડ મોડલ છે, બરોબર છે. આ સેકન્ડ ઓનર છે. હું તમને કહી દઉં કે આની પ્રાઇસ જે છે 2,15,000 રૂપિયાની અંદર તમને ગાડી પડી જવાની છે, બરોબર છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ જે છે હોન્ડાઈની સેન્ટ્રો કરીને. અને આ જે ગાડી ફર્સ્ટ ઓનર ગાડી છે. 2019નું મોડલ છે, બરોબર છે. 71,000 કિલોમીટર ગાડી ચાલી ચૂકી છે. 4,30,000 રૂપિયાની અંદર તમને ગાડી મળી જશે. આ અત્યારે હાલ મોડલ કંપનીએ બંધ કરી દીધું છે, પણ જે લોકોને આ ગાડી પરચેસ કરવી હોય, જે લોકોને ગમતી હોય તો લોકો કન્સિડર કરી શકે છે. કેમ કે હોન્ડાઈનું ફર્સ્ટ મોડલ 1997ની અંદર સેન્ટ્રો આવ્યું હતું. એ આના કરતાં જૂનું મોડલ હતું. એ અત્યારે હાલ ફેમસ થયું હતું અને એ વખતના ટાઈમમાં પણ ફેમસ થયું હતું. તો તમારે પણ સેન્ટ્રો નવું મોડલ પરચેસ કરવું હોય તમે ગાડી પરચેસ કરી શકો છો. 4,30,000 રૂપિયાની તમને અંદર ગાડી પડી જવાની છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે ગ્રે કલરમાં સેન્ટ્રો. અત્યારે આપણે વ્હાઇટ કલરમાં જોઈ, હવે ગ્રે કલરમાં જોઈશું. ગ્રે કલરની અંદર તમને 2019નું મોડલ તમને જોવા મળી રહ્યું છે. પેટ્રોલ CNG ગાડી છે. જો તમારે ગાડી પરચેસ કરવી, આ ગાડી ફર્સ્ટ ઓનર છે અને આ પણ ગાડી ફર્સ્ટ ઓનર ગાડી છે, બરોબર છે. બીજું કે 4,65,000 રૂપિયાની અંદર તમને ગાડી પડી રહેશે. આની પ્રાઇસ જે છે 4,30,000 રૂપિયા છે અને આની પ્રાઇસ છે 4,65,000 રૂપિયા. નેક્સ્ટ આપણે વાત કરીએ જે ગાડી છે 2014નું મોડલ છે, બરોબર. પેટ્રોલ CNG ગાડી છે અને ફર્સ્ટ ઓનર ગાડી તમને જોવા મળી રહી છે. 1,75,000 રૂપિયાની અંદર તમને ગાડી જોવા મળે છે. કેટલી સસ્તી ગાડી છે. જે લોકોની ગાડી સીટી હોય, જે લોકોને ગાડી અપડાઉન માટે જોઈતી હોય, કાં તો ખાલી એમને શોખ માટે લોકો ગાડી પરચેસ કરતા હોય છે, તો એ લોકો માટે બેસ્ટ ગાડી છે. કેમ કે આ ગાડી તમને 1,75,000 રૂપિયાની અંદર પડી જવાની છે વ્હાઇટ કલરની અંદર. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ i10 કરીને. અને આ જે ગાડી હોન્ડાઈ કંપનીની છે, તમને અત્યારે હાલ 2015નું મોડલ તમારી સામે જોવા મળી રહ્યું છે. પેટ્રોલ CNG છે અને 73,000 કિલોમીટર ગાડી ચાલી ચૂકી છે. સેકન્ડ ઓનર ગાડી છે. 3,10,000 રૂપિયાની અંદર તમને ગાડી મળી જવાની છે, બરોબર છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ, એ પણ i10 છે, હોન્ડાઈની i10 છે. આ પણ 2013નું મોડલ છે. પેટ્રોલ CNG છે. 73,000 કિલોમીટર ચાલી ચૂકી છે. ઇન્સ્યોરન્સ અત્યારે રનિંગ છે. સેકન્ડ ઓનર ગાડી છે. 2,65,000 રૂપિયાની અંદર તમને ગાડી પડી જશે. દોસ્તો અત્યાર સુધી જેટલી પણ તમને ગાડી બતાવી ને, તો તમે આ વિડીયો જોશો ને ફટાફટ તમારે ફોન કરવાનું હશે, ફટાફટ તમારે અહીંયા આવી જવાનું હશે. કેમ કે અહીંયા ગાડી છે અવેલેબલ નથી હોતી અને પછી તમે મહિના 2 મહિના પછી આવશો તમને ગાડી નહીં મળે. ફટાફટ તમારે કોન્ટેક્ટ કરવાનો હશે ને તમે અહીંયા ગાડી આવીને ટેસ્ટ ડ્રાઈવ લઈને ગાડી નક્કી કરી દેવાની હશે, બરોબર છે. બાનું આપી દેવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે i10, બરોબર છે. i10 છે જે 2010નું મોડલ છે. પેટ્રોલ CNG છે. 95,000 કિલોમીટર ચાલી ચૂકી છે અને 2024 સુધી આનું જે ઇન્સ્યોરન્સ રનિંગ છે. સેકન્ડ ઓનર છે. 2,15,000 રૂપિયાની અંદર ગાડી તમને મળી જશે, બરોબર છે. વ્હાઇટ કલરની અંદર. અત્યારે હાલ આપણે 4 ગાડી જે છે એ i10 જોઈ, બરોબર છે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે રેડ કલરની અંદર i10 છે. 2012નું મોડલ છે. પેટ્રોલ વર્ઝનની અંદર ગાડી તમને જોવા મળી રહી છે. 81,000 કિલોમીટર ચાલી ચૂકી છે અને ફર્સ્ટ ઓનર છે. 2012નું હોવા છતાં ગાડી તમને ફર્સ્ટ ઓનર જોવા મળી રહી છે, બરાબર છે. એટલે એક હાથે વપરાયેલી ગાડી કહેવાય. ફર્સ્ટ ઓનર ગાડી છે. 2,40,000 રૂપિયાની અંદર તમને ગાડી મળી રહેશે. જો તમારે ગાડી કન્સિડર કરવી હોય તમે ઇઝીલી કન્સિડર કરી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ જે ગાડી તમને 2013ની અંદર 13નું મોડલ તમને જોવા મળી રહ્યું છે. પેટ્રોલ વર્ઝનની અંદર તમને જોવા મળ્યું છે. 52,000 કિલોમીટર ગાડી ચાલી છે, બરાબર છે. અને ફર્સ્ટ ઓનર ગાડી છે. ઇન્સ્યોરન્સ અત્યારે રનિંગ છે.
1,65,000 રૂપિયાની અંદર તમને ગાડી મળી જવાની છે. તો તમારે ગાડી પરચેસ કરવી હોય તો તમે ઇઝીલી કરી શકો છો, કેમ કે તમારે છે ને ગાડી જોયા પછી ફટાફટ અહીં આવવાનું હશે, ફટાફટ કોન્ટેક્ટ કરવાનો હશે. જો તમે થોડા ટાઈમ પછી કરશો તો એ વસ્તુ જોવા મળશે જ નહીં. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ બલેનો. અત્યારે બ્લુ કલરની અંદર અવેલેબલ છે, બરોબર છે. બલેનો જેટા મોડેલ છે, 2016નું મોડેલ તમને જોવા મળી રહ્યું છે. 80,000 રૂપિયાની પ્રાઇસ તમને જોવા મળશે. પેટ્રોલ સીએનજી છે, ફર્સ્ટ ઓનર ગાડી છે ને 5,20,000 રૂપિયાની અંદર તમને ગાડી મળી જવાની છે, બરોબર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ Hyundaiની i10, બરોબર છે. i10 જે છે એ 2011નું મોડેલ છે. આ તમે રામાધાણી ઓટોની અંદર જોવા મળી રહ્યું છે. આ અત્યારે હાલ તમને 2011નું મોડેલ જોવા મળી રહ્યું છે, વ્હાઇટ કલરની અંદર અવેલેબલ છે. 76,700 કિલોમીટર ગાડી ચાલી ચૂકી છે, બરોબર છે. ઇન્સ્યોરન્સ રનિંગ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, બરોબર છે. અને પેટ્રોલ સીએનજી છે. 2,25,000 રૂપિયાની અંદર તમે ગાડી આ કન્સિડર કરી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ જે રેડ કલરમાં, બરોબર છે. તમને ગ્રાન્ડ i10 સ્પોર્ટ તમને જોવા મળે છે. મોડેલ છે 2017નું અને પેટ્રોલ સીએનજી છે. 85,000 કિલોમીટર ગાડી ચાલી ચૂકી છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે. 4,85,000 રૂપિયાની અંદર ગાડી તમને મળી જવાની છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે સુઝુકીની સિયાજ, બરોબર છે. ZDI મોડેલ 2015ની અંદર આ ગાડીનું મોડેલ છે, રજીસ્ટ્રેશન થયેલું છે. ડીઝલ વર્ઝન છે, ડીઝલ એન્જિન છે. 77,000 કિલોમીટર ગાડી ચાલી ચૂકી છે, ફર્સ્ટ ઓનર ગાડી છે અને 5,30,000 રૂપિયાની અંદર તમને ગાડી મળી રહેશે. તો અત્યારે જેટલી પણ તમને ગાડી બતાવી ને એ બધી ગાડી અલગ અલગ કંપનીની, અલગ અલગ મોડેલ અને અલગ અલગ પ્રાઇસની અંદર જોવા મળી છે. તમને કઈ પસંદ આવે છે એ તમારે કોમેન્ટ કરીને તમારે કહેવાનું રહેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે જે સેન્ટ્રો, Hyundaiની સેન્ટ્રો, અને આ જ્યારે પણ મોડેલ જ્યારે લોન્ચ થયું ત્યારે માર્કેટની અંદર જબરજસ્ત ફેમસ થઈ ગયું હતું. અત્યારે પણ ફેમસ છે, લોકો આની જવું વધારે ડિમાન્ડ કરતા હોય છે. Hyundaiની આ તમને સેન્ટ્રો જોવા મળી રહ્યું છે. 2013ની અંદર તેનું આ રજીસ્ટ્રેશન છે ગાડીનું, બરોબર છે. 2024ની અંદર આનું ઇન્સ્યોરન્સ જે એક્સપાયર થઈ રહ્યું છે, એટલે અત્યારે હાલ આનું ઇન્સ્યોરન્સ રનિંગ છે. પેટ્રોલ સીએનજી ગાડી છે. 2,20,000 રૂપિયાની અંદર તમે ગાડી મળી જવાની છે. હવે અત્યાર સુધી આપણે સુઝુકીની વાત કરી લીધી, હોન્ડાની વાત કરી લીધી, બધી જ કંપનીની વાત કરી લીધી છે, પણ અત્યારે હવે ટાટા ટિયાગોની વાત કરવાના છે. 2022નું મોડેલ છે, બરોબર છે. 14,000 કિલોમીટર ગાડી ચાલી ચૂકી છે. 6,75,000 રૂપિયાની કિંમતની અંદર તમને ગાડી મળી જવાની છે. એ ગાડી એકદમ નવી છે, નવું મોડેલ છે, બરોબર છે. તમારે આ ગાડી પરચેસ કરવી હોય તમે કરી શકો છો ઇઝીલી, બરોબર છે. નેક્સ્ટ આપણે વાત કરવાના છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ. આ સ્વિફ્ટ જે છે એ VXI મોડેલ છે, બરોબર છે. 2021નું મોડેલ છે. તમને અહીંયા આનું જે પેટ્રોલ વર્ઝનની અંદર ગાડી જોવા મળશે, કે પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળવાની છે. ઇન્સ્યોરન્સ અત્યારે રનિંગ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે અને 6,25,000 રૂપિયાની અંદર તમને ગાડી મળી જવાની છે. નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ જે છે વેગેનર. આ વેગેનર તમને 2018નું મોડેલ છે, પેટ્રોલ સીએનજી ગાડી છે. ઇન્સ્યોરન્સ અત્યારે ખતમ થઈ ચૂક્યો છે. 75,000 કિલોમીટર ગાડી ચાલી ચૂકી છે અને 4,45,000 રૂપિયાની અંદર તમને ગાડી મળી જવાની છે. તો શું તમારે જો સુઝુકીની આ વેગેનર કન્સિડર કરવી હોય તમે કરી શકો છો, કેમ કે ગાડી પણ મજબૂત હોય છે. તમારા જે એનું મેન્ટેનન્સ હોય છે એકદમ ઓછું મેન્ટેનન્સ આનું આવતું હોય છે. તો શું હવે છે ને તમે આટલી બધી ગાડીઓ બતાવી, હવે તમને જો મારી ગાડી પરચેસ કરવી હોય તો તમારે છે ને નીચે તમે સ્ક્રીન ઉપર નંબર જોવા મળતો હોય ત્યાં કોન્ટેક્ટ કરવાનો હશે, એડ્રેસ પણ તમને ત્યાં જોવા મળતું હશે, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારે મનપસંદ તમારા બજેટની અંદર તમે ગાડી પરચેસ કરી શકો. દોસ્તો તમે આ જે પણ ગાડી બતાવી તમને કેવી લાગે નીચે કોમેન્ટ કરીને તમારે કહેવાનું રહેશે. અને જો તમને આ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો હશે. તમારા ભાઈબંધ દોસ્તારો, તમારા ફેમિલીની અંદર આ લોકો વિડીયો શેર કરી દેવાનું હશે. અને અમારા બીજા પણ પેજ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર, ત્યાં પણ તમારા પેજ અમારે ફોલો કરી દેવાના છે, જેથી કરીને ત્યાં પણ તમને જોરદાર અપડેટ મળતી રહેશે. દોસ્તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.